હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશનું યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થ જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 6 ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ. એક્ટિવિટી 1. Read the following rhyming words and circle the rhyming word which is given in the poem healthy food is good. બરાબર, તો તમારે rhyming word લખવાનો છે. તો wood તો good, wall tall, along long, click sick. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે દરેક વિષયના સમજૂતીના વિડીયો જોતા હોય તો સમજૂતીના વિડીયો પણ તમને મળી જશે. ક્યાંથી મળશે ને કેવી રીતે મળશે એ હું જણાવી દઉં તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને આ બધી વસ્તુ મળવાની છે. એમાં દરેક ધોરણના બધા જ વિષયના 3 થી 12 ધોરણના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ. તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો. બરાબર, ગેમ ડાઉનલોડ કરો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઓપન કરશોલા પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને બધી પીડીએફ મળશે. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરી, તમારો વિષય જે છે એ પસંદ કરી સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો. ક્લિયર? ચલો, એક્ટિવિટી 2. A list out the following food items into healthy and unhealthy. બરાબર, તો તમારે એમને ડિવાઈડ કરવાના છે. તો સ્પ્રાઉટ, રોટી, સબ્જી, ફ્રૂટ્સ હેલ્થી, દાલ, રાઈસ, ડ્રાય ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, મિલ્ક. અનહેલ્થી મેગી, પાસ્તા, બર્ગર, ડોનટ, પીઝા, ફ્રેન્ચ ફ્રાઈસ, પોપકોર્ન વગેરે. એક્ટિવિટી 2. B. Read the story from Jung to Jay and say who I am I. So I make muscle strong beans. I have a vitamin A carrots. I give lots of energy spinach. I have vitamin C orange. I have fiber apples. Activity 3A. Find the rhyming word from the poem vegetables and fruits. Bright, delight, might, night, treat, neat, sweet, beat. તો થશે beat. બીજું, answer the following question from the poem vegetables and fruits. How is the garden? The garden is green and bright. Are fruits are vegetables healthy food? Yes, fruits and vegetables are healthy food. What is summer street? So summer street is mango juice. What are the qualities of tomatoes? The tomatoes are red, round and small. Qualities हो मित्रों. Which are the nature's gift for everyone? The fruits and vegetables are the nature's gift for everyone. Activity 4. Read the passage and answer the question. તમારે આ પેસેજ વાંચવાનો છે, એના પરથી પ્રશ્ન જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ રીતના તમને પેસેજ પૂછાવાના છે, ખાસ યાદ રાખજો. Who goes to a doctor? તો Peter goes to a doctor. What is wrong with Peter? Peter has severe stomach ache. How many sandwich had Peter eaten? So Peter had eaten 3 sandwiches. Write the opposite word of wrong. Wrong to right. ત્યાર પછી B. Read the passage and fill in the blanks. બરાબર, પેસેજ વાંચી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો Peter took bread and butter with a glass of milk. Peter quickly goes out of the room. Stomach without food is called empty stomach. The opposite of before is after. The synonyms of stomach is belly, tummy. C. Make new words from the given words. Snack, neck, ask, sack. Bread, read, dear, beard. Sandwich, and which, wind. Stomach, match, cat, hot.
nature, eat, rat, run. Anything, thing, in, thin. આગળ એક્ટિવિટી 5, સ્ટડી ધ ઇનોવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર, બરાબર, તમારે વાંચવાનું છે, એના પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો what is the total cost of the pencils? The total cost of the pencils is ₹100. How much is the price of 10 notebooks? The price of 10 notebooks is ₹200. What is the name of the store? The name of the store is Pragna Stationery Store. How much is the GST amount? The GST amount is ₹47. How many glue sticks are there? So there are 5 glue sticks. What is the total amount with GST? Writing words. The total amount with GST is ₹642. What is the total amount without GST? Writing words. The total amount without GST is ₹195. Activity 6. Read the passage and answer the question. The lost puppy. બરાબર. So where did Dhairya go with his mother? So Dhairya went to the park with his mother. What did Dhairya see under the tree? The Dhairya saw a little brown puppy sitting under a tree. ત્યાર પછી how did the puppy look? The puppy looked scared and hungry. What did Dhairya give the puppy? Dhairya gave some water to the puppy. Who came to get the puppy? A boy came to get the puppy. How did Dhairya feel at the end? The Dhairya felt happy at the end. Activity 7. Study the picture and write a paragraph about it using the words given in the brackets. બરાબર, તો આની મદદથી તમારે પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. તો this is the picture of classroom. There are many books in the room. There is a whiteboard in the wall. There are charts near the window. Students are sitting on the bench. There are plants in the picture. There is a window in the picture. There are trees outside the classroom. There are writing desks in the picture. Activity 8. A. Observe the picture and tick the correct answer. Make sentence with the help of given example. બરાબર, તો ક્યાં છે? તો behind, પાછળ છે. અહીંયા ક્યાં છે? તો કે under. અહીંયા તો કે on, ઉપર. અહીંયા તો કે in front, આગળ. અહીંયા તો કે in, અંદર. અહીંયા તો કે beside. ચલો, fill in the blanks. The boat is in the river. Movie is planned on Sunday. A farmer is sitting under a tree in the hot sun. Rima is sitting between Neha and Sneha. Mahesh is standing behind tree. Activity 9. Fill in the blanks as given in the example. The sun is shining brightly at the beach. Children are building sand castles and collecting seashells. Some kids swimming in the sea while others playing volleyball. The lifeguard watching over the swimmers. People sunbathing and relaxing on the beach. Chalo, choose the correct option. Paridhi is helping her mummy. Ivan is studying by himself. Children are having lunch. Dviti and Vriti are speaking English fluently. I am making a project of science. Activity 10. Solve the puzzle with the help of given clues and make sentence. બરાબર, તો અહીં જો લખેલું છે shop, અહીંયા લખેલું છે ટુવેલાવ, અહીંયા લખ્યું છે ટૂથબ્રશ, કોમ્બ, બરાબર, વેલ્થી, બરાબર. તો આવી રીતે તમારે લખવાના છે, બરાબર. જે પર્પલ કલરથી બતાવ્યા છે એ તમારે પૂરવાના છે. ક્લીન, ઓકે, આવી રીતે, બરાબર. બાથ, good sanitation keeps our surrounding clean and healthy. So use soap after sanitization. We must clean our body by towel. We must wash our hands after playing. We always keep good habit. We must keep our home neat and clean. Comb is mind of plastics. We always wear clean clothes. Healthy snacks make our body strong. Shampoo makes our
hair silky. We must do toothbrush daily. Daily bath gives healthy body. We must wash our head 2 times in a week. Activity 11, read the sentence and tick the correct answer. What should we do before taking any meal? Wash hands. Which of the following is a sign of good hygiene? To clean hands. Which of the following is important for personal hygiene? Brushing teeth. Good hygiene helps us to stay healthy. How often should we brush our teeth? Twice a day. Arrange the letter and make meaningful words. Medicines, આમાં આવશે antibiotic, આમાં આવશે doctor, આમાં આવશે disease, feed, exercise, energy, fruits, vegetable, water. Soap. Activity 12. Read the following sentence and tick the healthy habit that you follow. Example, I wash my hands with soap before eating. I eat pizza every day. તો નહીં. I take a bath daily to remain clean. તો ખરું. I wear the same clothes for many days. નહીં, ખોટું. બરાબર, અહીંયા કોઈ ધ્યાનમાં નથી લેવાનું. ચાલો. ત્યાર પછી I wash my hands with soap after using washroom. Right. I keep my nails long. નહીં. I cover my mouth while coughing and sneezing. ખરું. I throw rubbish on the road. ખોટું. I don't brush my teeth every day. ખોટું. I wash my hair every Sunday. I wash my hair every Sunday. Right. I share my comb and toothbrush with other. ખોટું. Activity 8. Describe the picture in 5 to 7 sentences in front of your class using the word in the bracket. બરાબર, આમાં આપેલા શબ્દોની મદદથી તમારા મેળાનું સરસ મજાના ચિત્રનું વર્ણન કરવાનું છે. So this is the picture of fair. This is the picture of fair. There is a merry-go-round in the fair. There are some children in the picture. Some balloonsmen are selling balloons in the picture. There are many stalls in the picture. There are many rides in the picture. The fair is the open ground. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું છે. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને ચોક્કસથી કમેન્ટ કરજો, જેથી અમે તમને આવો સપોર્ટ આપતા રહીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.